વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં બે યુવકો પર જીવલેણ હુમલો 15 થી 20 શખ્સોના ટોળાએ લાકડા અને હથિયારોથી કર્યો હુમલો। શહેરમાં વધતા ગુનાખોરીના બનાવો વચ્ચે દંતેશ્વર વિસ્તારમાં બે યુવકો પર 15 થી 20 શખ્સોના ટોળાએ જીવલેણ હુમલો કરતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે। ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા બંને યુવકોને સારવાર માટે તાત્કાલિક એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ દંતેશ્વર વિસ્તારની જનપતનગર સોસાયટીના ગેટ પાસે કેટલાક શખ્સો દારૂ પાર્ટી કરી રહ્યા હતા। સ્થાનિકોએ મહિલાઓ રહેતા વિસ્તારમાં દારૂ પીવા અને હોબાળો ન મચાવવા સમજાવવા જતા બોલાચાલી થઈ હતી। આ વિવાદ બાદમાં આશરે 15 થી 20 લોકોના ટોળાએ લાકડા અને ધારદાર હથિયાર સાથે બે યુવકો પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। હુમલામાં એક યુવકના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી, જ્યારે અન્ય યુવકને પણ ઈજાઓ થતા બંને તાત્કાલિક એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા। ઘટનાના પગલે વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। સમગ્ર મામલે મકરપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી। હુમલાખોરોની ઓળખ, હુમલાનું ચોક્કસ કારણ અને ઘટનાની સમગ્ર હકીકત જાણવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। दंतेश्वर जनपद नगर 207 मेरे घर के जो दुकान है उसके ऊपर ये लोग दारू पीते थे। नाम है अक्षय, भावेश गित्ते, निखिल भूरिया और पंचाल, चिराग पंचाल। ये सब नामजद आरोपी है। भूरिया मर्डर केस में अंदर है, वहाँ से छूट के आया है। और ये लोग ने तो मैंने इनसे रिक्वेस्ट करने गया कि यहाँ पे मेरा घर है, मेरे मम्मी पापा रहते हैं, यहाँ पे दारू मत पियो। ये लोगों ने वहाँ पे दादागिरी करी, बोले तेरे से जो टूटता तोड़ ले, हम तो यहीं पियेंगे, किसी के बाप का नहीं है। फिर मैं घर चला गया। फिर मेरे को वापस से इन लोगों ने बुलाया नीचे, बोले नीचे आ। मैं नीचे गया तो ये लोगों ने मेरे पे हमला किया, चाकू से घाव मारे, डंडे, डांग, पत्थर में सबसे 25-30 जनते इन लोग ने हमला किया। तो लोग वहीं पे रहते हैं? वहाँ के लोकल नहीं, मतलब दूसरी सोसाइटी के। वहाँ पे नीचे खाली पीने दारू का धंधा करते हैं। वहाँ सब कुछ, मतलब जैसे जुआ भी खेलते थे पहले बहुत। मेरी पुलिस से यही मांग है कि मुझे इंसाफ मिले। क्या नाम है? सूरज ठाकुर।